ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો ગુડ મોર્નિંગ તો નથી પણ ગુડ આફ્ટરનૂન છે, કારણ કે એકલી જ હોવ એટલે કામે કરવાનું હોય ને સવારમાં કાંઈક ટાઈમ મળ્યો નહીં આજે બ્લોગ ચાલુ કરવાનો, એટલે બ્લોગને ચાલુ ડાયરેક્ટ રસોઈના ટાઈમે જ કર્યો છે. અને જો અહીંયા લીંબુ ખાય, બતાવ તો તારું લીંબુ. આ તું મોટું મોટું ન ખવાય, એને લીંબુ એટલું ભાવે કે લીંબુ છબત, મમ્મી લીંબુ છબત, એ આખો દિવસ લીંબુ છબત લીંબુ શરબત જ કર્યા રાખે. તો જો આજે જમવામાં બનાવ્યા છે ખાલી પૌવા બટેકા. નિયામી બે જોઈ ને આજે મેં કેવલની આરે નહોતું બનાવ્યું, શાક મેં થોડુંક જ કર્યું હતું. ચણાની દાળ હતી એટલે મને ઓછી ભાવે, ચણાની દાળ નથી ભાવતી એટલે મેં કાંઈ બનાવ્યું નહીં. અને હવે બનાવ્યા પૌવા બટેકા. કામ કરીને જસ્ટ ફ્રી થઈ જો વાગ્યા છે દોઢ વાગી ગયો. અને નાસ્તો મોડો કર્યો હોય એટલે અને હમણાં બેને આઈસ્ક્રીમ ખાઈ લીધું એટલે કાંઈ એને જલ્દી ભૂખ નહોતી લાગી, એટલે કીધું લાવ, મેં કીધું પહેલાં કામ પૂરું કરી લઉં. રાખતા કરવાનું હોય એટલે થોડું મોડું થઈ જાય. શું દેખાડું? હાલો બતાવી દઉં. તો કાંઈ નહીં, હાલો હવે પૌવા બટેકા બની ગયા, હવે જમી લઈ. હમણાં જમવા બેસી એટલે બતાવું તમને પૌવા બટેકા. જો બની ગયા પૌવા બટેકા અને ઉપરથી નાખી સેવ. પૌવા બટેકામાં સેવ હોય ને તો મજા આવે ખાવાની. એમી એક તો ચોરી નાખ્યું, મિક્સ કરી દીધું. ગઈ એમી બહુ છે, ગરમ છે ને, ઠંડુ થવા દે, કૂક મારીને ખાય છે. તને ભાવે પૌવા બટેકા? બહુ છે હે? હા ખાઈ ગયો. ઓહો, બાસે જ ગયા હે? બા દાદા સીધ ગયા? હુઈ ગયા? બાબા ગયા છે. શું કરસ? ખોટી, હાવ ખોટી. એમ કેવી ખબર પડી કે કેમેરો ચાલુ થયો એટલે? અત્યાર સુધી વાસણ પછાડ્યા કા? એ ચતુર્ભુજ, ના વાસણ નથી ધોવા. એ સાપ તો 6 વાગો આવ્યા અત્યારે ડ્રેસ આપીનું શૂટિંગ કરી લીધું, બધી તૈયારી થાય છે. જો 6 વાગી ગયા, ખબર જ નથી. સબ બોલ્યા તે ખબર પડી 6 વાગી ગયા. અમે બેને ઉઠી ગયા. જો એમાં માતા દેવી ઉઠ્યા એટલે કઈ મૂળમાં છે નહીં હજી. હવે એના પહેલાં ફટાફટ ફ્રૂટ પૂરું કરાવી દઉં. કરવું જ પડે ને, હમણાં બ્રેક આવી ગઈ રેસીપીમાં. હાલો પહેલાં એના ફ્રૂટ પૂરું કરાવી દઉં. જોવો ભેળનો પ્રોગ્રામ ચાલુ છે. આજે અમે બહાર નથી ગયા એટલે અહીંયા છે, તો અહીંયા બેઠા બેઠા બધા ભેળનો પ્રોગ્રામ કરી છીએ. સુરતની પ્રખ્યાત ભેળવાળા બેન છે હો આ, જોઈ લ્યો જોવું હોય તો મોઢું એનું. સુરતની પ્રખ્યાત ભેળવાળા બેન છે, ભેળ બનાવે છે. હાય ખારી બનાવજો હે. ગોકુલ મથુરાની ગલીઓ, છોટી નાની ગલીઓ હોય છે. અહીંયા બધા હિન્દી બોલે ને તો હિન્દી બોલાય છે. ચાલો હાલવું બહુ પડે તો એક મંદિર આવે. કાનાની જ વસ્તુ વધારે મળે અહીંયા. અમે શોપિંગ કરવા જ નીકળ્યા છે. નાની ગલીઓ. ગોકુળની ગલીઓ.
જો કાનુડા सॉरी ये लो ये मोटा मोटा ले आया था જો કપડાની ખરીદી કરવા છે ઘાઘરા બહુ મળે છે મોટા મોટા જો આને એક ઘાઘરો લીધો છે ને તેનું ટોપ લેવા આવ્યા છે કે મળતું નથી જો જમવાનું થઈ ગયું રેડી. વટાણા બટેકાનું શાક, રોટલી, ગોળ અને છાશ. જો બધાય બેસી ગયા જમવા. આ જો શાકમાં હાથ નાખી દીધો. તોફાન જ કરવા હોય નકરા કા તોય આવ જા અહીંથી. ચાલો આપણે નીકળી ગયા છે ગોકુળ મથુરાથી અને સવારે મળીએ આપણે અયોધ્યામાં. અયોધ્યા જવા માટે નીકળી ગયા છે. તો જો જમીને થઈ ગયા ફ્રી અને આવી ગયા ઉપર અને યામી જુઓ તોફાન કરે રિહાઈ છે. કેમ ન થાવું શું થયું? આય પડી જાઈશ. તમે તો ક્યાંય નથી જતા, તારે ક્યાં ન થાવું? બધું નીચે ફેંકે સમજો પડી જાય તો એને હે ને આજે નીંદર આવી છે તો કાંઈ નહીં. હાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ખાસ જોવાનું ન ભૂલતા. બ્લોગ્સ ડેઈલીના જોતા આવજો. બધાય જોવો એટલે અમારી વ્યુઅરશિપ થોડીક વધે, અમને મજા આવે. તમે બધાય જોવો તો અમને મજા આવે બનાવવાની બ્લોગ. તો કાંઈ નહીં, ચાલો મળીએ બધાને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.